નમસ્કાર. તો આજે છે 14 ફેબ્રુઆરી. હવે આ તારીખ સાંભળતા જ મોટાભાગના લોકોના મનમાં પ્રેમની ઉજવણીનો વિચાર આવે, ખરું ને? પણ આજે આપણે એક એવી ભેટ વિશે વાત કરવાના છીએ જે કોઈ પણ ભેટ કરતાં ક્યાંય વધુ અમૂલ્ય છે, અને એ છે જીવનની ભેટ. તો ચાલો આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે એ તો બધા જાણે જ છે, પણ શું એ ખબર છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ જ દિવસને નેશનલ ઓર્ગન ડોનર ડે તરીકે પણ ઓળખવામાં આવે છે? મતલબ કે રાષ્ટ્રીય અંગદાતા દિવસ. ખરેખર તો આ દિવસ પ્રેમ વહેંચવાની સાથે સાથે કોઈને જીવન આપવાના ઉમદા કાર્યને પણ સમર્પિત છે. અને અહીં જુઓ, આજના દિવસના આ બે પાસાને કેટલી સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે. એક બાજુ પ્રેમ વહેંચવાની વાત છે, અને બીજી બાજુ કોઈને નવું જ જીવન આપવાનો વિચાર. આમ જોવા જઈએ તો બંને માનવતાના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણો કહી શકાય. પણ સવાલ એ છે કે આ જીવનદાનની ભેટ એ ખરેખર કેટલી મોટી હોઈ શકે? મતલબ કે એક વ્યક્તિનો માત્ર એક નિર્ણય કેટલા લોકોનું જીવન બદલી શકે છે? ચાલો આ ભેટની જે સાચી અસર છે ને એના વ્યાપને સમજીએ. આ એકદમ સીધો સાદો સવાલ છે, ખરું ને? કે ભાઈ એક અંગદાતા કેટલા લોકોનું જીવન બદલી શકે છે? પણ એનો જવાબ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. હું આંકડા બતાવું એ પહેલાં ખાલી એક સેકન્ડ માટે વિચારો. શું લાગે છે, એક વ્યક્તિ કેટલા લોકોને મદદ કરી શકતી હશે? તો જુઓ, જવાબ છે 8. જી હા, એક અંગદાતા પોતાના અંગોનું દાન કરીને 8 લોકોના જીવ બચાવી શકે છે, એમના જીવનને એક નવી શરૂઆત આપી શકે છે. આ કોઈ નાની વાત નથી હો. આનો અર્થ છે કે 8 પરિવારોને આશા અને ખુશીની એક નવી તક મળે છે. અને એટલું જ નહીં, વાત અહીં પૂરી નથી થતી. અંગદાનની સાથે સાથે ટિશ્યુ ડોનેશન એટલે કે પેશીદાન દ્વારા એ જ એક વ્યક્તિ બીજા 75 લોકોના જીવનની ગુણવત્તા સુધારી શકે છે. જરા વિચારો તો, માત્ર એક નિર્ણય અને તેની અસર કેટલો બધા લોકોના જીવનને સ્પર્શી જાય છે. હવે જુઓ, અંગદાનને લઈને એક બહુ મોટી ગેરસમજ છે. મોટાભાગના લોકો એવું માને છે કે અંગદાન એટલે બસ કિડનીનું દાન. પણ હકીકત એનાથી ઘણી જુદી અને ઘણી મોટી છે. આ લિસ્ટ પર એક નજર કરો. શું દાન થઈ શકે છે? હૃદય, કિડની, લીવર, ફેફસા, સ્વાદુપિંડ. એટલું જ નહીં, આંતરડા, આંખોની કોર્નિયા, ત્વચા, હાડકાં અને હાર્ટ વોલ્સ પણ. આના પરથી જ ખ્યાલ આવે છે કે કોઈનો જીવ બચાવવાની અને કોઈના જીવનને વધુ સારું બનાવવાની શક્યતાઓ કેટલી બધી છે. સારું, તો આ બધી તો થઈ વૈશ્વિક સ્તરની વાત. પણ હવે આપણે આપણા દેશની વાત કરીએ. ચાલો ભારતના સંદર્ભમાં આ વિષયને સમજીએ. ભારતમાં આ અંગે પરિસ્થિતિ કેવી છે? જાગૃતિનું સ્તર કેવું છે? અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ભલે આપણે આજે 14 ફેબ્રુઆરીના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે, પણ ભારતમાં સત્તાવાર રીતે ભારતીય અંગદાન દિવસ 3 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. તો આ બંને તારીખો મહત્વની છે. અને હવે સૌથી મહત્વની અને કદાચ થોડી ચિંતાજનક વાત, આપણા દેશમાં અંગદાનનો જે દર છે એ બીજા ઘણા દેશોની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછો છે. આ જ બતાવે છે કે આપણા દેશમાં આ વિષય પર જાગૃતિની કેટલી બધી જરૂર છે. અને એટલે જ સરકાર અને ઘણી સામાજિક સંસ્થાઓ લોકોને આ મહાન કાર્ય માટે સતત પ્રોત્સાહિત કરતી રહે છે. તો હવે સવાલ એ આવે કે આ પરિસ્થિતિને સુધારવા માટે આપણે શું કરી શકીએ? અને સારી વાત એ છે કે મદદ કરવાના જે રસ્તા છે ને એ બહુ જ સરળ અને સીધા છે. ચાલો એ 3 મુખ્ય પગલાં કયા છે એ જોઈએ. સૌથી પહેલું પગલું છે અંગદાતા બનવાનો સંકલ્પ કરો. બીજું, અને આ સૌથી વધુ અગત્યનું છે, પોતાના પરિવાર સાથે આ નિર્ણય વિશે ખુલ્લા મને વાત કરવી. કારણ કે અંતે તો પરિવારની સંમતિ બહુ જ જરૂરી હોય છે. અને ત્રીજું પગલું છે આ વિષયનું મહત્વ સમજીને બીજા લોકો સાથે વાત કરવી અને જાગૃતિ ફેલાવવી. આખી વાત આપણને એક બહુ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. અંગદાન એ ખાલી એક મેડિકલ પ્રોસેસ નથી, એનાથી ઘણું વધારે છે. એ તો એક વારસો છોડી જવાની રીત છે. એક એવી ભેટ છે જે આપનારના ગયા પછી પણ હંમેશા જીવંત રહે છે. અને આ વાક્ય અંગદાનનો જે સાચો સાર છે ને એને બરાબર પકડી લે છે કે અંગદાન એ મૃત્યુ પછી પણ કોઈના જીવનમાં જીવંત રહેવાની સૌથી સુંદર રીત છે. આ એક એવી તક છે જેનાથી કોઈ વ્યક્તિ મૃત્યુ પછી પણ બીજા કોઈના જીવનમાં શ્વાસ બનીને, ધબકાર બનીને જીવી શકે છે. સાચે જ આનાથી વધુ સુંદર ભેટ બીજી કઈ હોઈ શકે?